મહેમદાવાદને મળી સંસ્કૃતિની ભવ્ય ભેટ। મુખ્યમંત્રીએ રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ કર્યું તો 20 કરોડના ખર્ચે તૈયાર થયું છે આધુનિક ઓડિટોરિયમ। 1200 વ્યક્તિઓની ક્ષમતાવાળું આ ઓડિટોરિયમ છે। 200 વિદ્યાર્થીઓ માટે વાંચન વ્યવસ્થા પણ છે અને અંદાજે 200 કાર માટે પાર્કિંગની વ્યવસ્થા પણ છે। તો કઠવાડા ખાતે 142 કરોડના પ્રકલ્પોનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે नहीं तो भविष्य में पण प्राकृतिक खेती तरफ આપણે વળ્યા વગર ચાલવાનું નથી। તો આજથી કેમ નહીં કે ભાઈ આપણે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે। ચૈત્રી પૂનમના દિવસે બહુચર માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી। વિશેષ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીની ભવ્ય સવારી નીકળી હતી। શંખલપુરમાં સવારી પહોંચતા સામૈયું કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। પોલીસ વિભાગે બહુચર માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી અને સલામી આપી હતી અને ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે। દર પૂનમના દિવસે માતાજીની પાલખીની રાત્રે 9 થી 9:30 દરમિયાન પૂજા થાય છે। ત્યારબાદ માતાજી પોતાના દર્શન આપવા માટે થઈને પાલખી યાત્રામાં નગર ચર્ચા માટે નીકળે છે। આ દરમિયાન જ્યારે માતાજીની સવારી નીકળે ત્યારે પરંપરાગત રીતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું હોય છે। આ પરંપરા છેક ગાયકવાડી સમયથી ચાલી આવતી છે। હનુમાન જયંતીના પાવન પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદના સેટેલાઇટમાં આવેલી શ્યામ એલિગન્સમાં સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીના રહીશો હનુમાનજીની ભક્તિમાં લીન થયા હતા। સુંદરકાંડ પાઠ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ અવસર પર સોસાયટીના રહીશોએ આપેલી દાનની રકમથી ફ્રૂટ તેમજ અન્ય જરૂરી વસ્તુઓનું વૃદ્ધાશ્રમમાં દાન પણ કરવામાં આવ્યું હતું। તો હનુમાન જયંતી પર આગવું આયોજન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સોસાયટીમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ જે ભક્તો હતા તે હનુમાનજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। બીજી તરફ આ સોસાયટી દ્વારા ફંડ પણ એકત્રિત કરીને ફ્રૂટ તેમજ તમામ જે ચીજવસ્તુ હતી તે વૃદ્ધાશ્રમમાં આપવામાં આવી હતી અને હનુમાન જયંતી નિમિત્તે આગવું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવની ભવ્ય સંધ્યા આરતી યોજાઈ હતી। હનુમાન જન્મોત્સવની ઉજવણી અંતર્ગત યોજાઈ સમૂહ આરતી। મંદિર ખાતે આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। ભાવિકોએ મોબાઈલમાં ફ્લેશલાઇટ કરી આરતી ઉતારી હતી। કષ્ટભંજન દેવની આરતી કરી ભક્તો ધન્ય થયા હતા। તો ભાવિકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। જય કપિ બળવંતા પ્રભુ જય